Good morning, students, and welcome to the lecture of accountancy. This is your Faculty of Accounts, Dr. Kalpesh Radia, and this is session 1.3 of subsidiary books. Yesterday, in our session 1.2, we started the practical exercise of the chapter. All of you know that from this chapter, subsidiary books, you will be asked example in the university exam, right? Keeping that in mind, yesterday we saw the first example of Mr. Scott. તમે સાથે સાથે એ એક્ઝામ્પલ તમારી નોટબુકમાં પણ ગણ્યો હશે. On similar lines, today we are going to take up the second question. On your screen, you can see the transactions of question number 2. Enter the following transactions in the subsidiary books of Mr. Deepak Bhai. And below that, we have got the transactions for the month of August 2020. અને આ બધા ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી આપણે ફરીથી 4 સબસિડિયરી બુક્સ બનાવવાની છે. પરચેઝ બુક, પરચેઝ રિટર્ન બુક, સેલ્સ બુક and sales return book, right? એટલે હવે તમારે પહેલું કામ એ કરવાનું છે, પહેલા તો ક્વેશ્ચન નંબર 2 સ્ક્રીન ઉપર જોઈ અને તમારી નોટબુકમાં લખી લ્યો. આ સ્ક્રીન આમનામ પોઝ કરી લ્યો અથવા તો વિડિયો સ્ટોપ કરી અને આ સ્ક્રીન છે એનો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ લ્યો અને એ સ્ક્રીનશોટમાં જોઈને મોબાઈલમાંથી તમારી નોટમાં ક્વેશ્ચન નંબર 2 કોપી કરી લ્યો. એ કામ પહેલું. બીજું કામ, તમારે 4 સબસિડિયરી બુક્સ બનાવવાની છે આ રીતે. See, it is there. Question number 2 solution એમ કરી પહેલા મેઇન હેડિંગ આપવાનું, સબસિડિયરી બુક્સ ઇન ધ બુક્સ ઓફ દીપક ભાઈ, અને નીચે 4 સબસિડિયરી બુક્સ 5-6 લાઈનમાં ડ્રો કરવાની છે. એના પણ આવા આખા હેડિંગ જ આપવાના, પરચેઝ બુક ઓફ દીપકભાઈ ઓર પરચેઝ રિટર્ન બુક ઓફ દીપકભાઈ એન્ડ સો ઓન. આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 4 બુક રેડી છે. જો કે મારે 4 બુક રેડી કરવામાં કઈ બહુ ઝાઝી વાર ન લાગે, પણ તમારે એ ખાસ પહેલા ક્વેશ્ચન લખી લ્યો અને પછી 4 સબસિડિયરી બુક બની જાય પછી જ અહીંથી તમે આગળ વિડિયો જોવાનું શરૂ કરશો. બરાબર છે? અત્યારે હું એમ માની લઉં છું કે તમારે બધું રેડી થઈ ગયું છે. અહીંયા આગળ નીચે આપણે બધી વર્કિંગ નોટ્સ જે કંઈ પણ આપવાની હશે એ આપી દઈશું જો જ્યાં જરૂર લાગશે ત્યાં. એટલે એક હેડિંગ અહીંયા આપણે વર્કિંગ નોટ્સનું આપેલું જ છે. જરૂર પડશે
તો વર્કિંગ નોટ્સ આપવાની. Working notes are part of the answer. Okay. So if you think the working notes are required, you must provide the working notes. Otherwise, you may not be given 14 out of 14 marks or 15 એના જે કંઈ વેઇટેજ છે એ પ્રમાણે માર્ક્સ નહીં મળે. I suppose it is 15 તો 15 માર્ક ન બી મળે એવું બને. એનીવેઝ અત્યારે આપણે માર્કની બહુ ચિંતા નથી કરવાની. વી આર વેરી ફાર ફ્રોમ ધ એક્ઝામિનેશન. બરાબર, હજી તો આપણે ચાલુ કર્યું છે. હવે આપણે વન બાય વન ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. Let us take up the first transaction. August 1. I am highlighting it. The first transaction. Purchase goods from Amar. Rupees 2 lakhs at 10% trade discount. ફરીથી ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે વેપારી વટાવ અને કેશ ડિસ્કાઉન્ટ એટલે રોકડ વટાવ. રાઈટ? Trade discount is not recorded anywhere in the books of accounts. અકાઉન્ટ્સમાં વેપારી વટાવની આપણે કોઈ એન્ટ્રી કરતા નથી. એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપેલો હોય તો આપણે માઇનસ કરી પછી જે અમાઉન્ટ વધે એને જ આપણે રેકોર્ડ કરતા હોઈએ છીએ. તો પહેલી એન્ટ્રી આપણે પરચેસ બુકમાં આપીએ. It's 1st of August 20. Name of supplier Amar. Invoice number નથી, LF નથી. હવે અહીંયા અમાઉન્ટ. અમાઉન્ટમાં જોઈ લ્યો 2 લાખ છે. 2 લાખમાંથી 10% માઇનસ કરો. તમે લોકો કેલ્ક્યુલેટર સાથે લઈને જ બેસજો. You must have calculator with you when you are attending the lecture of accounts. And as and when I tell you, you will have to make necessary calculations on your calculator. ચલો 2 લાખમાંથી 10% માઇનસ કરો. 2 લાખના 10% કરો એટલે કેટલા આવે? That will be 20,000. બરાબર છે? 2 લાખમાંથી 20,000 માઇનસ કરો. હવે કેટલા આવે? That arrives at 1,80,000. Am I right? એટલે આપણે અહીંયા રેકોર્ડ કરી દઈએ 1,80,000. તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. First entry has been made in the purchase book. બરાબર છે? Back to our question. Now we deal with the second transaction. August 2. Sold goods to Pritam. Rupees 1,50,000. ડિસ્કાઉન્ટ કે એવું કાંઈ આપ્યું નથી.
ડાયરેક્ટ 1,50,000 જ છે, રાઈટ? ઓગસ્ટ 2. ફરીથી જઈએ સોલ્યુશનમાં. સેલ્સ બુક આ રહી, એમાં અહીંયા આગળ આપણે એન્ટ્રી મૂકી દઈએ 2820. પ્રીતમ અને એની અમાઉન્ટ અહીંયા તો કંઈ છે જ નહીં. $1,50,000 the amount of sales. Done. ડિસ્કાઉન્ટ કે કાંઈ આપ્યું નથી. You will find this very easy. I guarantee you. ચલો ત્યાંથી આગળ વધીએ. ઓગસ્ટ 4. હવે વાંચો અને વિચારો. Purchased furniture from Gujarat Furniture. ₹50,000. What to do? Purchase છે ફરીથી. Should we record the transaction of furniture in purchase book? આ transaction, આ વ્યવહાર, એની એન્ટ્રી purchase book માં થાય કે ન થાય? ન થાય. Why? Because it is the purchase of furniture, and furniture is an asset, right? આપણે તો goods નું purchase sale કે purchase return કે sale return થતું હોય, goods માલ સામાન, એના ટ્રાન્ઝેક્શન જ રેકોર્ડ કરીએ છીએ, અને એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય, ઉધાર વ્યવહાર હોય તો જ. તો અહીંયા goods વર્ડ નથી, ફર્નિચર વર્ડ છે. ફર્નિચર ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ goods, it is a kind of asset. એટલે ઓગસ્ટ 4 એ જે ટ્રાન્ઝેક્શન છે that will be completely ignored and no entry is to be passed. સમજાય છે? Okay. So August 4 cancelled. And now we are moving to the next transaction taking place on August 6. Here it is. Sold goods to Yash for ₹1,50,000 at 5% trade discount. Sold goods છે એટલે ફરીથી સેલમાં એન્ટ્રી કરીએ. ઓગસ્ટ 6 હતી. Yash is the name. Then amount any find કરો. ચલો 1,50,000. એમાંથી 5%
ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરો અને મને અમાઉન્ટ બતાવો. 1,50,000 minus 5% એટલે 1,50,000 ના 5% કરશો એટલે કેટલા આવે છે? 7,500 આયા, રાઈટ? એ માઇનસ કરી દો. હવે કેટલા આવ્યા? 1,42,500. એ આપણે મૂકી દીધા. થઈ ગયું? આ રીતે યશની એન્ટ્રી dated 6th of August, entry made in the sales book. બરાબર છે? Next, back to question. We have August 7. વાંચો ઓગસ્ટ 7 નો ટ્રાન્ઝેક્શન વાંચો. પ્રીતમ returned goods of rupees 30,000. પ્રીતમ returned goods of 30,000. તમે ઉપર જો ઓગસ્ટ 2 માં આપણે પ્રીતમને સેલ કર્યું હતું અને એ પ્રીતમ આપણને એમાંથી ગુડ્સ રિટર્ન કરે છે એટલે આ કયું રિટર્ન કહેવાય? સેલ્સ રિટર્ન. So the entry will be recorded in the sales return book on August 7. Sales return book RI 7મી ઓગસ્ટમાં આપણે એન્ટ્રી નાખીએ 7/8/20. Person's name is or customer's name is Preetham dash dash and the amount let us go back. I forgot the amount. It is 30,000, right? 30,000 નો માલ પાછો આવ્યો છે તો amount to be entered is 30,000. Recorded properly in sales return book. તમે લોકો પણ સાથે સાથે જ આ બધી એન્ટ્રી કરતા જતા હશો. આ સામે જે સ્ક્રીન છે એ બોર્ડ જ છે માનો, વ્હાઇટ બોર્ડ છે એમ માનો, અને હું જે ટાઈપ કરું છું એને બ્લેક માર્કર પેન માનો, કારણ કે આપણે ક્લાસમાં એમ જ છે વ્હાઇટ બોર્ડ છે અને બ્લેક માર્કર છે. તો તમારી સામે વ્હાઇટ બોર્ડ જ છે અને બ્લેક માર્કર છે એમ જ માનો, એટલે તમને એમ ન લાગે કે આપણે ક્લાસમાં નથી બેઠા, ઘરમાં બેઠા છીએ. Even when you will come back to college and when you will sit in the class, at that time also you will have no different experience. આવું જ લાગશે કે આ તો આપણે મોબાઈલમાં આમ જ જોતા હતા કે લેપટોપમાં આમ જ જોતા હતા, એવું જ લાગશે, હે ને? Anyways, we are going to deal with the next transaction. સ્ક્રીન ઉપર છે જ અને તમારે બુકમાં પણ આ લખેલો છે ક્વેશ્ચન. ઓગસ્ટ 10 વાંચો. બોટ, બોટ એટલે purchased. Bought is the past tense of buy. એટલે purchase. Bought goods worth 1,20,000 from Vivek at 10% trade discount. The entry is to be passed in purchase book અને goods જ છે, બરાબર? એટલે એન્ટ્રી થશે જ પરચેસ બુકમાં પાછા આવીએ. There will be second entry now.
10th of August. Supplier's name Vivek. Amount તમારે calculate કરવાની છે. ચલો 1,20,000. એમાંથી ડિસ્કાઉન્ટ માઇનસ કરી અને અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરો. 1,20,000 માંથી 10% ડિસ્કાઉન્ટ ઓફ કરો એટલે 12,000 ડિસ્કાઉન્ટ થશે. બરાબર? એ 1,20,000 માંથી માઇનસ કરો. હવે કેટલા આવ્યા? 1,08,000 આવ્યા. 1,08,000. The amount and the whole entry is recorded in the purchase book. બરાબર છે? I suppose that all of the students are properly understanding. બધાને સમજાય છે હું માનું છું. I am trying to use as easy language as I can so that you people can properly understand. I am not using hi-fi words at present. એ સમય આવશે hi-fi words use કરવાનો ને ફટાફટ બોલવાનો ને એ સમય આવશે. We are far from that time. It is just the beginning. Anyways, August 10 settled and now it's time for the next transaction. August 11. Returned goods to Amar. Amar. પહેલો ટ્રાન્ઝેક્શન અમરનો હતો. અમર પાસેથી આપણે માલ લીધો હતો. જો ઓગસ્ટ 1st ઉપર જ પરચેસ ગુડ્સ ફ્રોમ અમર. હવે રિટર્ન કરીએ છીએ તો એ કયું રિટર્ન થાય? પરચેસ રિટર્ન. બરાબર છે? August 11 and purchase return. Let us go to the purchase return book. Here it is, purchase return book just below. 11 of August. The name of the person is Amar. અને કેટલાનો માલ આપણે પરત કરીએ છીએ? We are returning goods worth rupees 20,000. So in the amount column you will put 20,000. First entry in purchase return book. Then next August 15. Sold machinery to Hemal. Sold છે, સેલ કરીએ છીએ. સેલ્સ ની એન્ટ્રી કરીશું સેલ્સ બુકમાં કે નહીં કરીએ? નહીં કરીએ, રાઈટ? અને રીઝન તમને ખબર જ છે, ગુડ્સ નથી. ગુડ્સ વર્ડ હોવો કમ્પલસરી છે. આપણે શું સેલ કરીએ છીએ? મશીનરી. ને મશીનરી ગુડ્સમાં ગણાય નહીં. એટલે આ એન્ટ્રી જે છે એ સેલ્સ બુકમાં આવશે નહીં. બરાબર છે?
તો જવા દઈએ. The entry is to be fully ignored and we are moving to the next entry, that is on August 21st. August 21st. Returned goods to Vivek 30,000. વિવેક ને આપણે ટુ વિવેક છે એટલે વિવેક ને આપણે ગુડ્સ રિટર્ન કરીએ છીએ. એટલે આગળ જોઈ લેવાનું વિવેક પાસેથી પરચેસ કર્યો હતો. યસ, જો આ રહ્યું ઓગસ્ટ 10, purchase goods of 1,20,000 from Vivek. વિવેક પાસેથી આપણે પરચેસ કર્યા હતા goods and we are returning, so that will become purchase return. એ purchase return થઈ જશે. તો પરચેસ રિટર્નમાં આપણે 21st of August ની એન્ટ્રી પણ નાખીએ. પરચેસ રિટર્ન ઇઝ ધેર, ડેટ મૂકો 2020, નેમ ઓફ ધ પર્સન ઓર સપ્લાયર વિવેક. આ બધામાં તો અમે ડેશ જ આવશે. અમાઉન્ટ જોઈ લઈએ ફરીથી. 30,000 આપેલી છે ક્વેશ્ચનમાં. 30,000 ડન. પરચેસ રિટર્ન બુકમાં 2 એન્ટ્રી. નેક્સ્ટ August 27, settled Amar's account and paid by check. અમર પાસેથી આપણે ગુડ્સ પરચેસ કર્યા હતા, પછી એમાંથી થોડાક ગુડ્સ રિટર્ન કર્યા હતા, તમને ખબર છે. હવે બાકીના જે કંઈ પૈસા આપણે અમરને આપવાના થાય એ આપણે ચેકથી પેમેન્ટ કરી દીધું છે. Now see, when we make payment by cash or by check, it is not recorded in any of these subsidiary books. When we make payment or when we receive payment, it is recorded in cash book. બરાબર, આપણે કોઈને પેમેન્ટ કરીએ કે આપણા કસ્ટમર પાસેથી પેમેન્ટ આવે ત્યારે એની એન્ટ્રી કેશ બુકમાં થાય, રોકડ મેળમાં થાય. We have not prepared cash book. We have prepared purchase book, sales book and all the returns books. એટલે એ એન્ટ્રી, આ ઓગસ્ટ 27 વાળી એન્ટ્રી, આ 4 બુક જે આપણે બનાવેલી છે એમાં ક્યાંય થાય નહીં, since it is a part of cash book. So another transaction to be ignored from our example number 2. બરાબર, આ ટ્રાન્ઝેક્શનની બી કોઈ એન્ટ્રી આપણે કરવાના નથી. Next entry, the last entry. Received back goods worth rupees 10,000 from Pritam. Received back from Pritam. પ્રીતમ પાસેથી માલ પાછો આવ્યો છે. પ્રીતમને આપણે સેલ કર્યું હતું, એક વખત તો એને રિટર્ન કર્યો, બીજી વખતે રિટર્ન કર્યો. આની પહેલા એક ટ્રાન્ઝેક્શનમાં જો ઓગસ્ટ 7 ના ટ્રાન્ઝેક્શનમાં પ્રીતમ રિટર્ન ગુડ્સ ઓફ 30,000 હતું, પાછો એણે 10,000 નો માલ આપણને રિટર્ન કર્યો છે. સેલ્સ રિટર્ન to be recorded in sales return book on which date? 30th August. We are here in sales return book.
Date 30th August 2020. Person again the same, customer Pritam, right? We don't have any credit note numbers or LF numbers. And what was the amount? Let us check it again. It is worth rupees 10,000. Done. So all the transactions are recorded for the month of August 2020. 3 ટ્રાન્ઝેક્શન આપણે કેન્સલ કર્યા અને બાકીના ટ્રાન્ઝેક્શન્સ આપણે રેકોર્ડ કર્યા. હવે ફરીથી આપણે સોલ્યુશન પાર્ટમાં જ આવીએ. હવે શું કરવાનું રહેશે? કેલ્ક્યુલેટર લ્યો. કેલ્ક્યુલેટરની જરૂર પડી, કેલ્ક્યુલેટર કાઢો. તમારે 4 સબસિડરી બુક્સના ટોટલ કરવાના છે. આમાં એક બુકમાં 2-3 એન્ટ્રી તો માંડ આવે. 4 બુક બનાવી હોય તો ઓન એન એવરેજ 2-3 એન્ટ્રી આવે. 2-3 એન્ટ્રી પાછી કેન્સલ થતી હોય એટલે એ નીકળી જાય. એટલે આ સમ બહુ જ ઈઝી પડે. ચલો ટોટલ કરો. ધ ટોટલ ઓફ ધ ફર્સ્ટ પરચેઝ બુક કેટલો આવે છે? આપણે બે અમાઉન્ટ છે 1,80,000 પ્લસ 1,08,000. કેટલો આવે છે ટોટલ? 2,88,000 આવે છે. આવતો જોઈને બે જ અમાઉન્ટ છે. બે જ અમાઉન્ટ છે તો ટોટલ આટલો જ આવે. પછી બીજામાં આવો. પરચેઝ રિટર્ન બુક, અગેન 2 અમાઉન્ટ્સ. આમાં તો કેલ્ક્યુલેટરની જરૂર ન પડે આમ તો. 50,000 છતાં કરી લ્યો અને સાચો છે કે નહીં એ જોઈ લેજો. 20 + 30 50. પરચેઝ રિટર્ન થઈ ગયું. હા હવે જરૂર પડે. સેલ્સ book. We have got 2 transactions in sales book. ચલો એનો ટોટલ કરો. 1,50,000 plus 1,42,500 and the total will be 2,92,500. આવે છે આ ટોટલ જોઈ લ્યો. તમારે આ ટોટલ આવતો હોવો જોઈએ અને એ જ આવતો હશે. અને લાસ્ટ સેલ્સ રિટર્ન બુક. આમાં કેલ્ક્યુલેટરની જરૂર ન પડવી જોઈએ. 40,000 આવે છે છતાં કેલ્ક્યુલેટર યુઝ કરવું જોઈએ તો કરી જ લો અને જોઈ લો. 30 + 10 40 આવી જાય છે તો કે હા આવી જાય છે. રાઈટ. કેલ્ક્યુલેટર કાઢ્યું છે પછી 30 + 10 કરવામાં કઈ બાકી ન રાખીએ. નહીં કે 30 + 10 ગણાઈને પાછા 50,000 જ આવતા હોય. 30 + 10 40 ન થતા હોય. ઘણાના કેલ્ક્યુલેટરમાં 30 + 10 50 થતા હોય એટલે એ કરી લે એ વધારે સારું રહે. Anyways, with this our question number 2 comes to the end. I hope all of you are enjoying the subsidiary books. You're enjoying the lectures of accountancy. We meet every Monday and Tuesday
for the purpose of accountancy, right? And since at present we don't have any WhatsApp group like SY students or TY students are having a WhatsApp group, so we are not connected via WhatsApp as of now. Otherwise, I would have definitely asked for the reviews whether you are liking the lectures of accountancy or not. એ હું પૂછત, પણ અત્યારે તમે કોઈ રીતે કનેક્શનમાં નથી. આ એક જ લિંક થ્રુ જ આપણે એકબીજાને ઓનલાઈન મળી શકીએ છીએ. પણ હું એમ માનું છું કે તમને અકાઉન્ટ્સના લેક્ચરમાં મજા આવતી હશે અને તમને સમજાઈ જતું હશે. મજા આવતી હશે એટલે આપણે અકાઉન્ટ્સના લેક્ચરમાં કંઈ વાર્તા કરવાની ન હોય કે જોક્સ કરવાના ના હોય, બરાબર, કે ન તો આપણે કંઈ પોએટ્રી કરવાની હોય, આપણે सम्स કેલ્ક્યુલેટ કરવાના હોય. એ सम्स એક્ઝામ્પલ્સ તમને બરાબર સમજાઈ જાય, બરાબર છે. ધેટ ઇઝ ધ ઓનલી પર્પઝ. So I hope you people are finding accountancy easy. I will try to make it as simple as possible. Okay, શક્ય એટલું હું વધારે ને વધારે સિમ્પલ કરું જ છું. આમ છતાં એક વખત તમારી અને બધા ફેકલ્ટીઝ વચ્ચે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થશે, કોન્ટેક્ટનું પ્લેટફોર્મ એસ્ટાબ્લિશ થશે, ત્યાર પછી તમારે કાંઈ પણ ડાઉટ્સ હોય, ક્વેરીઝ હોય અકાઉન્ટન્સી રિલેટેડ, તો તમે એ પણ મને ડાયરેક્ટ પૂછી શકશો, રાઈટ. પણ હું માનું છું કે આ પહેલી 2 એક્સરસાઇઝ હતી. હજી નેક્સ્ટ વીક આપણે આ ચેપ્ટરમાં આવશું, હજી બીજી 2 એક્સરસાઇઝ આવશે. હવે આ એક્સરસાઇઝમાં તો તમારે કંઈ પૂછવા પણ રહેશે નહીં એવું હું માનું છું. આમાં તો કંઈ એવું અઘરું છે નહીં, બરાબર, કે તમારે કંઈ પૂછવું પડે. ઓકે, સો કીપ વોચિંગ ધ વિડીયોઝ પ્રોપરલી. અને એવું હોય ને તો તમે જ્યારે પણ યુટ્યુબ ઉપર આ વિડીયો લેક્ચર જોતા હો, સાંભળતા હો, તો ત્યાં લાઈકનું બટન આવે, બરાબર. એ અકાઉન્ટ્સના વિડીયોમાં તમે એ લાઈક કરજો એટલે મને ખ્યાલ આવે કે તમને આ અકાઉન્ટ્સના લેક્ચરમાં ખબર પડે છે. ધેટ વિલ બી અ સિગ્નલ. એને તમે લાઈક આપો. તમે એમાં કમેન્ટ્સ નહીં કરી શકો કારણ કે કમેન્ટ્સ તો ડિસેબલ કરેલી હોય, એટલે યુ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ એનીથિંગ. પણ યુ જસ્ટ ગીવ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો અને ન ગમ્યું હોય તો ડિસલાઈક કરો, જે કરો તે. પણ એ એક ખાસ તમે ધ્યાનમાં રાખી અને સિગ્નલ આપજો કે જેથી કરીને મને ખબર પડે કે મારા સ્ટુડન્ટ્સને અકાઉન્ટ બરાબર સમજાય છે. ઓકે, so with that said, our session number 1.3 comes to the end, and we will meet again in session 1.4 next week. Till then, goodbye all of you.